ચાલો બજેટ બનાવવા માટે બજેટ અને બચતના નિયમને સમજીએ. 50-30-20 ના નિયમને ધ્યાનમાં લો. આવકનો 50% ભાગ ઘરની જરૂરિયાતો અને ખોરાક જેવા મેઇન ખર્ચમાં યુઝ કરો. 30% એન્ટરટેનમેન્ટ અને શોખ જેવા વિવેકાધીન ખર્ચ માટે યુઝ કરો. 20% બચત અને દેવાની ચૂકવણી માટે ફાળવો. અહીં કેટલીક બજેટ ટિપ્સ છે. એટલે તમારી ખર્ચની આદતોને સમજવા માટે ખર્ચને ટ્રેક કરો, જરૂરિયાતોને પ્રાથમિકતા આપો, ડાયરેક્ટ ટ્રાન્સફર દ્વારા બચતને સ્વયંચાલિત કરો, સમીક્ષા કરો અને તમારા બજેટને નિયમિતપણે સમાયોજિત કરો. હવે ચાલો ચોક્કસ ગોલ માટે આપણે નાણાકીય આયોજન વિશે વાત કરીએ. પહેલા ગોલ ડિસાઇડ કરો કે તમે શું પ્રાપ્ત કરવા માંગો છો, જેમ કે ઘર ખરીદવું અથવા શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડવું. આગળ સમયરેખા સેટ કરો કે તમે આ ગોલને ક્યારે પ્રાપ્ત કરવા માંગો છો. પછી ખર્ચનો અંદાજ લગાવો કે ધ્યેય પ્રાપ્ત કરવા માટે કેટલો ખર્ચ થશે. નાના સ્ટેપમાં ડિવાઈડ કરીને પ્લાનિંગ કરો. અંતે નિયમિતપણે સમીક્ષા કરીને તમારી પ્રગતિનું નિરીક્ષણ કરો કે તમે તમારા ગોલ તરફ કેવી રીતે આગળ વધી રહ્યા છો. કેટલાક લોકપ્રિય નાણાકીય ધ્યેયોમાં ઘર ખરીદવાનો સમાવેશ થાય છે, શિક્ષણ માટે ભંડોળ, નિવૃત્તિ બચત, દેવું ચૂકવવા અને કટોકટી ભંડોળ બનાવવાનો સમાવેશ થાય છે. તમે કયા ચોક્કસ ગોલ પર ફોકસ કરવા માંગો છો તેના માટે મારો કોન્ટેક્ટ કરો. હું તમને સૌથી વધારે અનુકૂળ માર્ગદર્શન અને સલાહ આપી શકીશ. થેન્ક યુ.